હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો આજે હું નીકળી ગયો છું ધૂપમાં. આ ટોપી બોપી લગાવીને નીકળ્યો છું, ફરવા માટે જાઉં છું. આજે તલાવ બાજુ બી ફરવાનું છે. અહીંયા તમે જો છો, આપણે અહીંયા કમલેશભાઈ પણ પાણી પીએ છે. તો દોસ્તો, આ છે આપણે આંબાવાડી, તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા નજારો પણ બહુ મસ્ત છે. અહીંયા સૂવાની પણ મજા આવે. અમે અહીંયા સ્પેશિયલ એક ખાટલો પણ મૂકી દીધો છે અને અહીંયા સૂઈ જઈએ તો બહુ મજા આવે. એસી કરતાં પણ વાયરો બહુ મસ્ત સારો આવે. અને ત્યાર પછી હું ફરવા જાઉં છું દોસ્તો. બધી આંબાવાડી છે તો અહીંયા સૂવાની પણ બહુ મજા આવે. કમલેશભાઈએ મને કીધું કે પાણીનો લોટો ભરતા આવજો, તો મેં પાણીનો લોટો ભરતો આવ્યો ને પાણી પી જા. કાંઈ જાય લોટો ભરવા. તો આપણે આ છે આપણી વાડી. કેરી પણ લાગી ગઈ છે દોસ્તો. અહીંયા સૂવાની પણ મજા આવે. અહીંયા કોઈ પણ સૂવે તો એસી, ઓરિજિનલ એસી અહીંયા જ છે. કેવી મજા આવે કમલેશભાઈ અહીંયા સૂવાની? બહુ મજા આવે. તમારે આબુ છે તલાવ બાજુ ફરવા? તો દોસ્તો, મેં તલાવ બાજુ ફરવા માટે જાઉં છું. તાપ તો પડે છે પણ ફરવા તો જવું પડવાનું છે. અહીંયા દોસ્તો તમે જોવો છો દોસ્તો, અહીંયા કેરી પણ કેટલો નાનો આંબો છે. કેરી પણ કેટલી નાનકડો જ આંબો છે. કેટલી મસ્ત કેરી લાગી છે અહીંયા દોસ્તો. અહીંયા પણ આપણે અહીંયા કેરી છે. આ છે આપણે નાની આંબાવાડી. અહીંયા સૂવાની પણ બહુ મજા આવે દોસ્તો. ચલો, મેં જાઉં છું તલાવ બાજુ. આબુ છે ભાઈ? તારે આબુ જાગું તલાવ બાજુ ફરવા આબુ છે? નહીં આબુ? નહીં આબુ? હા તો ચાલો, મેં જાઉં છું. તો દોસ્તો, આપણે ટોપી બી પહેરી લીધી છે અને તલાવ બાજુ મેં ફરવા જાઉં છું દોસ્તો. તડકામાં નાહવાનું પણ મન થઈ ગયું છે. તો મને મન કરશે તો પણ મેં નાહી લઈશ દોસ્તો. તો મેં તલાવ બાજુ ફરવા જાઉં છું અને તડકો બી બહુ પડે છે. ગરમીનું વાતાવરણ બી બહુ વધારે છે અને દોસ્તો ગરમી બી બહુ જબરજસ્ત ગરમી પડે છે. હમણાં આજકાલ વરસાદ બી બહુ પડે છે. ખેતીવાળા પણ અમે ખેતી બી બહુ લોકો કરે છે, પણ અહીંયા કોઈકને બાજરી કાપવાનું પણ કામ બાકી છે દોસ્તો. અહીંયા તમે જોઈ શકો છો કેટલાક લોકોએ બાજરી કાપી લીધી છે. કેટલાક લોકોને નુકસાન પણ થયું છે દોસ્તો. તો અહીંયા તમે નજારો જોઈ શકો છો દોસ્તો. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો બાજરીનું કટિંગ બી કરી દીધું છે અને વરસાદ પડ્યો તો કેટલું પાક બગાડી નાખે દોસ્તો. આ છે દોસ્તો પાક વાટી લીધો છે. આપણે આ પંકજભાઈનું ખેતર છે. તેમણે વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને આજે જ વાઢવાનું લગભગ કામ ચાલુ કર્યું છે એવું લાગે છે. બસ થોડુંક બાકી છે આ ભાઈને. કેટલો લીલું છમ, બહુ મસ્ત હરિયાળી છે દોસ્તો. અહીંયા મજા આવ્યું. અહીંયા પણ એક આંબાવાડી આવી ગઈ દોસ્તો. આ જાર્યું છે, ભેંસો માટે ચાર છે આ દોસ્તો, તમે જોઈ શકો છો. તાપ બી બહુ લાગે છે તો
આપણે આ લીમડાનો છાંયો છે તો ત્યાં આગળ આપણે થોડોક આરામ કરીએ દોસ્તો. થોડોક આરામ કરું છું. અહીંયા એક જાંબુ પણ છે દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પણ એક આંબાવાડી છે. બહુ મસ્ત નજારો છે. અહીંયાથી તમે જોઈ શકો દોસ્તો, નજારો કેટલો મસ્ત લાગે છે. હવા બી બહુ મસ્ત આવે છે, પણ ગરમીનું વાતાવરણ બહુ વધારે છે દોસ્તો. કેટલું મસ્ત લાગે દોસ્તો. લીમડાને નીચે સૂઈ રહીએ તો કેટલું મસ્ત લાગે. અહીંયા તમને દેખાડું દોસ્તો, અહીંયા પણ આંબાવાડી છે. નાની નાની આંબાવાડી છે. કેટલી મસ્ત કેરી લાગી છે દોસ્તો, તમે જોઈ શકો છો. એક ડાળે કેટલી બધી આંબા કેરી લાગી છે. 10 જેટલી કેરી છે. નાના નાના આંબા છે અહીંયા અમારે. બહુ મસ્ત કેરી લાગે. અહીંયા પણ દોસ્તો જોઈ શકો છો કેટલા નાના નાના આંબા છે, તો પણ કેરીઓ કેટલી મસ્ત લાગી છે દોસ્તો. આ છે અમારું ગામડું. બહુ મસ્ત રંગીલું ગામડું છે. અને અહીંયા છે આપણો ભેંસનો, અમારે ઉકેડામાં પોડલાના કેમ કહીએ એને ઉકેડો કહેવામાં આવે છે દોસ્તો. ત્યાર પછી અહીંયા આપણે આહડા કે અમારે કેટલી બહુ મોટી આહણ થઈ ગઈ છે. ત્યાર પછી દોસ્તો આપણે તળાવ બાજુ જઈએ. અહીંયા પણ નજારો બહુ મસ્ત છે દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો. અસલી નજારો તમને અહીંયા જોવા મળશે દોસ્તો. આ છે આપણી લીંબુડી છે. હજી પાણી લીંબુ ડાળું લગભગ ભગી ગયું હતું દોસ્તો, તો હમણાં એક નવું ડાળું ફૂટ્યું છે, તો હજી લીંબુ લાગે નહીં. ટૂંક સમયમાં અહીંયા પણ આપણે લીંબુ લાગશે. અને અહીંનો નજારો પણ તમે જોઈ શકો છો દોસ્તો, બહુ મસ્ત છે. આ ખેતરમાં વરસાદ આવે એમ કરીને થોડોક ચારો જલ્દી વાઢી લીધો અને ઘરે પણ પોકાડી દીધો. અને પાછો એક આંબાવાડી આવી ગઈ દોસ્તો આપણા ખેતરમાં. એ તમે જોઈ શકો છો દોસ્તો. આ હમાળ છે, આ પાઇપ છે. અહીંનો પણ નજારો કેટલો મસ્ત છે દોસ્તો. આ ટીનટુણિયા મારવા માટે અહીંયા લટકાયું હતું શીશાને. ટક 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 અવાજ આવે એવો વાગે છે, પણ જોરથી વાવાઝોડાને કારણે અવાજ વધારે આવવાને કારણે અહીંયા ટકરાને કારણે આ શીશો ફૂટી ગયો છે. અને આ છે આપણે પાઇપ લાઈન દોસ્તો. અહીંયા મોટરનું પાણી કંઈક મૂકવાનું થાય, લેટ થાય તો તેના કારણે અહીંયા પાઇપ બી રાખે. બહુ અહીંયા જ બધું પડી રહે વસ્તુ. અહીંનો બી નજારો બહુ મસ્ત સારો છે. અને તડકો બી બહુ વધારે લાગે છે દોસ્તો. તો મેં અહીંયા આંબાવાડે વહી તો બહુ મસ્ત તડકો લાગે દોસ્તો. કેમ કે અહીંયા તડકામાં મેં તળાવ બાજુ એકલો જ જાઉં છું. અહીંયા એક શીશો દોસ્તો તમે જુઓ છો કે આ શીશો છૂટી ગયો છે. અહીંયા લાગી જાય તો આપણે શીશાને લગાડી દઈએ દોસ્તો, બરાબર. તો જો મેં આ શીશાને અહીંયા લગાડી દઉં ને તો ઘંટોળી વાગવાનું ચાલુ થઈ જશે દોસ્તો. આ ફિટ થઈ ગઈ ને કેવો અવાજ આવશે આ સાંભળજો. હમણાં આ પુઠ્ઠું આ ટકરાશે તો ઘંટડી વાગ્યા કરે, એટલે અહીંયા પેલે આપણે સિલકોડી હોય એ બધું હોય તો અહીંયા ગોળી ખાતી હોય તો નહીં ખાય દોસ્તો. કેમ કે આ ઘંટડી આમ વાગ્યા કરે એટલે ડરી જાય, કોઈ બી ડરી જાય કે આ શું વાગતું હશે. તો કેટલું મસ્ત વાગે છે. જોરથી પવન આવે તો વાગે, અને એનાથી વધારે પવન આવે તો પછી આના જેવી હાલત થઈ જાય દોસ્તો. એ તૂટી જાય, મતલબ આ તૂટી ગયો છે. અહીંયા કાચ બાચ તૂટે નહીં લઈ. તો દોસ્તો આપણે તળાવ બાજુ જઈએ. અમે બહુ છાંયો લઈ લીધો, બહુ તાપ લાગે છે. તળાવમાં ભેંસો પણ દેખાતી હશે દોસ્તો, તમને ભેંસો પણ દેખાડે. કેમ કે તળાવની નજારો જ અલગ છે દોસ્તો.
અહીંયા મોર પણ છે દોસ્તો, અમારા મોર પણ બહુ રહે. આના નીચે તો બહુ બધા મોર રહે દોસ્તો. તલાવની પાળ પર એક બોર કરાયેલો છે. અહીંયા પણ હજી મોટર મૂકી નહીં, પણ ટૂંક સમયમાં અહીંયા મોટર મૂકી દેશે દોસ્તો. અને તમે અહીંયા જુઓ છો કે પાળ ઉતરું છું દોસ્તો. આપણા જૂનું મશીન, અહીંયા મશીનથી અમે પાણી કરતા હતા દોસ્તો. અત્યારે પણ આ મશીન ચાલુ જ છે અહીંયા. પણ અત્યારે બધું પાણી ચાલુ જ, કેનાલનું પાણી મળે એટલે મોટર અમે ચાલુ નહીં કરતા. અહીંયા જંગલ જેવું છે, અહીંયા થોડોક એરિયા. ને આ જંગલમાં મેં એકલો જ આવ્યો છું દોસ્તો ફરવા માટે, તલાવ બાજુ ફરી આવું એમ કરીને. તમે જુઓ છો દોસ્તો. તો દોસ્તો આખીર આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવું એક આપણું નાનું સ્ટેડિયમ છે. તો અમે અહીંયા રમતા હતા એ સ્ટેડિયમ પણ તમને દેખાડું દોસ્તો. બહુ મસ્ત સ્ટેડિયમ છે નાનું, પણ અહીંયાની ધરોડી અને ઘાસ તમે જોઈ શકો છો દોસ્તો. અને અહીંના મશીન પણ અમે તમને દેખાડ્યું કે અમારા મશીન ધરોડી કાઢવા માટે મશીન કેવા છે દોસ્તો. તો તમે જોઈ શકો છો દોસ્તો આપણું ગ્રાઉન્ડ, હોમ ગ્રાઉન્ડ અમારું. અમે અહીંયા રમતા હતા દોસ્તો, પણ હમણાં બહુ ટાઈમથી કોઈ રમતા નહીં, કેમ કે બધા દોસ્તારો અલગ અલગ થઈ ગયા. બિઝનેસ અલગ અલગ, બધાને બિઝનેસ કરવા લાગ્યા, તે બધા અલગ અલગ પડી ગયા. અહીંયા તમે કેટલો મસ્ત નજારો છે દોસ્તો. અહીંયા અમે રમતા હતા. આ બાવળી એક અહીંયાથી પડી ગઈ દોસ્તો. કે અહીંયા બી અહીંયા આપણી પિચર હતી તે દોસ્તો. એટલે એ રમવાની પણ બહુ મજા આવતી દોસ્તો. અને અહીંયા નાતા પણ, અત્યારે એ બધું કોઈ નાવા બાવા આવતું નહીં અત્યારના, એટલે અહીંયા બધું પૂરા એવું લાગી ગયું છે. પણ અહીંનું માહોલ, મોસમ કેવો છે દોસ્તો તમે જોઈ શકો છો. કેટલું મસ્ત હમણાં વાતાવરણ થઈ ગયું. આ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે બહુ સારું હતું દોસ્તો. પ્રેક્ટિસ માટે બહુ મસ્ત હતું. આ અહીંયા ભેંસો આવી હતી, પણ મારે આવતા પહેલાં જ જતી રહી એવું લાગે છે. કેમ કે અહીંયા ભેંસો વેણી ખાઈ એટલે બહુ નાનું ખાઈ જાય, એટલે ધરોડી બી બહુ મસ્ત લાગે. હવા બી બહુ તેજ આવે છે. કેમ કે અહીંયા તમે મોર જોઈ શકો છો દોસ્તો. અમારા અહીંયા મોર પણ બહુ મસ્ત રહે. અને અહીંયા તડકો છે તો અહીંયા તમને નાવાનું પણ દેખાઈ દઉં. હમણાં અહીંયા બધું નાવાની જગ્યા હતી, પણ અત્યારે કોઈ નાતું નહીં. અને દોસ્તો અમારે અહીંયા ધંતુરો કે, અને ધંતુરો કે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો. આને અમે ધંતુરો કહેવામાં આવે. ફૂલ લાગે, ધંતુરાના ફૂલ કહેવામાં આવે એમ. હા, તે ધંતુરો એમ કહીએ અમે. ને અહીંથી આપણે તલાવ ઓરિજિનલ ચકડમ પાસે તો તમને લઈ જ નહીં ગયો દોસ્તો. થોડીક વાર પછી હું તમને લઈ ગયો. અહીંયા બાયડી મતલબ આ બાવળી છે, તો અહીંયા બેસવાનું પણ બહુ મસ્ત સારું લાગે દોસ્તો. અહીંયા બેસવા જેવું બહુ મસ્ત છે, અને વાતાવરણ બી બહુ સારું છે દોસ્તો. તમે જોઈ શકો છો દોસ્તો. હું તેડકન અંદરથી આવી ગયો બહાર, અને અહીંયા તમે જોવો છો નજારો. અહીંયા પાણીમાંથી નીકળવું પડશે દોસ્તો આપણે. બે પાણીમાં પણ નીકળી લઈશ, પણ આ તમને મેં અમારું સ્વિમિંગ પુલ દેખાડું, ગામડાનું નાનકડું. અને ત્યાર પછી હું તમને લઈ ગયો દોસ્તો મોટા સ્વિમિંગ પુલમાં. તો દોસ્તો ચાલો તમને હું આપણા નાના સ્વિમિંગ પુલમાં લઈ જાઉં. તો દોસ્તો ત્યારે તમે કોઈ અહીંયા આપણે ઉદાય એવું નહીં દોસ્તો. તેના માટે આપણે અહીંયા પાણીમાંથી નીકળવું પડશે દોસ્તો. તો મેં પાણીમાંથી નીકળું છું દોસ્તો. કેટલું ઊંડું છે તમે જોવો છો દોસ્તો.
हाँ ये देखो मैं જોઈ શકો દોસ્તો નાના નાના છોકરાઓ નાય છે. નાના નાના છોકરાઓ અહીંયા નાય છે. આપણા નાના સ્વિમિંગ પુલ છે. અહીંયા છોકરાઓ મસ્તી પણ કરે છે. અહીંયા દોસ્તો અહીંયા નાવાનું પણ બહુ સારું છે. કેવું બેટા મજા આવે? મજા આવે? મજા આવે. જો બેટાને મજા આવે છે. અહીંયા અને નાઈટ છે. અમુક તો ડરે છે મને જોઈને, કેમ કે મેં ટોપી બોપી પહેરીને આવ્યો છું એટલે આ લાગતું હશે કે આ શું પહેરીને આવ્યો છે ભાઈ. તો નાના નાના છોકરા એટલે નાતા એટલે આપણે પાસે ના જવાય, કેમ કે ડરી જાય. તો દોસ્તો આપણે ત્યાર પછી જવાનું છે મોટા સ્વિમિંગ પુલ માટે ચેકડમ બાજુ. તો મજા આવશે દોસ્તો. તો આખી તમને તઈ લઈ જાઓ દોસ્તો. તમે જોઈ શકો છો દોસ્તો આપણે પાછું આ રસ્તેથી જ જવાનું છે. પાછું દોસ્તો આપણે પાણીમાં નકળવું પડશે. કેટલું ઊંડું છે દોસ્તો તમે જોઈ શકો છો. મેં બૂટ પહેરેલા હતા તો પણ બૂટ પલાળી નાખે છે દોસ્તો. અને ત્યાર પછી આપણે જઈએ દોસ્તો. મતલબ અમે અહીંયા બહુ મજા કરતા હતા દોસ્તો, સાથે રમતા હતા, મોજ મસ્તી કરતા હતા. પણ અત્યારે કોઈ દોસ્તાર આપણે જોડે નથી એટલે આપણે અત્યારે એકલા આવવું પડે છે. કેમ કે બધા દોસ્તારો ભેગા હતા. અત્યારે એક કે દોસ્તાર ભેગો કેમ નહીં કે પોતપોતાના જોબ પર બધા જતા રહ્યા છે દોસ્તો. અને હું આવ્યો તો ઘરે લગ્ન હતું કાકાના છોકરાઓનું ને બધું લગ્ન હતું તો મેં લગ્નમાં આવ્યો તો. અને અત્યારે થોડોક રોકાયો છું. હું પણ આ જવાનો છું 2-3 દિવસ માટે. જતો રહે ટૂંક સમય. આ 2-3 દિવસ છે આપણે રોકાવાનું છે અહીંયા ગામડામાં. પછી આપણે પણ આપણા જોબ પર જવાનું છે દોસ્તો. તો આખેર આજે વિચાર આવી ગયો કે તલાવ બાજુ ફરી આવું થોડોક. તો અહીંયા એકલો ફરવા આવ્યો છું દોસ્તો. અને અહીંયા જંગલ જેવો છે દોસ્તો. મેં અહીંયા હમણાં વાગ્યા છે 2 કમ્પ્લીટ વાગે છે દોસ્તો. અને મેં એકલો છું એટલે. અને તમે અહીંયા હું થોડોક વહેલો આવત તો તમે અહીંયા ભેંસો પણ બહુ જોવત. ભેંસો અને અહીંયા નાના નાના છોકરા આવત તો મજા આવી ગઈ દોસ્તો. હવે હું તમને આગળ ભેંસો હશે, ભેંસોને બધું અહીંયા ભાઈ મેં તમને આગળ જોડાવું. કેમ કે અહીંયા કંઈ નહીં હમણાં. અહીંયા છાયો બહુ મસ્ત છે દોસ્તો. અહીંયા સુવા જેવું મસ્ત છે. કોઈ ખાટલો નાખીને અહીંયા હોઈ ગયા ને કેટલું મસ્ત લાગે. કેમ કે અહીંયા એકદમ ઠંડુ મોસમ છે દોસ્તો. અને અહીંયા સુવાની પણ બહુ મજા આવે એવું મસ્ત છે. અને છાયો પણ બહુ મસ્ત સારું છે અહીંયા. કેમ કે હમણાં વરસાદ પડ્યો એના કારણે આ બધા ફૂટવા લાગી ઝાડ. અહીંયા વાતાવરણ બી બહુ મસ્ત સારું છે. તો દોસ્તો આપણે આગળ જઈએ અને ત્યાર પછી અમારા જૂના ઘરે પણ તમને ઘર દેખાડે દોસ્તો. કેમ કે અમારા જૂના ઘર છે અહીંયા. અત્યારે તો ડેમ બંધાઈ ગયા દોસ્તો. પણ જ્યારે ડેમ નહોતા ને ત્યારે અમારે ઘરે પાણી આવતું, ટચ કેટલા બરાબર કરતું એ પણ હું તમને દેખાડું દોસ્તો. તો આખીર હમણાં તો વિડીયોમાં તમે દોસ્તો બનાવી રહો અને જોતા રહો દોસ્તો. આપણે આખી પિક્ચર બાકી છે તો તમે જોતા રહેજો દોસ્તો. તો અહીંયા પણ આપણે નીકળવાનો રસ્તો છે. અહીંયા તો લગભગ મેં કૂદી જાય, કેમ કે નાનું છે તો કૂદવું તો પડશે જ દોસ્તો. અહીંયા જમ્પ તો નાનો લગાવવો જ પડશે. કેમ કે અહીંયા લાકડું થોડુંક નાનું પડી લઉં કે લાકડા ઉપર પગ મૂકી દઉં દોસ્તો. પણ આખી કૂદવું પડશે. લાકડા છે બાપરે. હા
કેટલા બધા લાકડા ઉપરથી મેં પગ મૂકીને નીકળી ગયો, કૂદકો નહીં માર્યો મેં દોસ્તો. અહીંયા પણ બહુ મસ્ત વાતાવરણ છે, લીલું લીલું જોઈ શકો છો દોસ્તો. અહીંયા જાંબુનું છે, પણ અહીંયા જાંબુ પણ નહીં પાક્યા. આ રાઈ જાંબુ છે એટલે જલ્દી નહીં પાક્યો હજી. આપણે ઘરે છે જાંબુ પાકી ગયો છે દોસ્તો. જો અહીંથી જાંબુ પાક્યા નહીં, કાચા જાંબુ છે આ બધા. તો અહીંયા જાંબુ નહીં પાકે દોસ્તો, ક્યાંક ક્યાંક પાકવા લાગે એવું લાગે છે દોસ્તો. તમે આગળ જઈએ આપણે. અહીંયા બી ઇલાકો કેવો છે દોસ્તો, જો બહુ મસ્ત ઇલાકો છે. અને અહીંની હવા પણ બહુ મસ્ત લાગે દોસ્તો. તમે એકલા હોઈને તમને એવું થઈ જાય કે સારું ઘરે કંટાળો આવે ને તમે અહીંયા એકલા આવીને શાંતિથી ઉઈ રહો ને, તમારું મગજ ફ્રેશ થઈ જાય એવી આ જગ્યા છે દોસ્તો. અહીંયા જોશો દોસ્તો, એ મસ્ત કોઈ કટિંગ કરી લીધા છે. ત્યાર પછી આપણે જંગલમાં ઘૂસવાનું છે, આણા જંગલમાં દોસ્તો. તમે જોઈ શકો છો, આ છે આપણું જંગલ. નાનું જંગલ છે અહીંયા. તો ક્યારેક મેં તમને ઓરિજિનલ જંગલ આપણા ગામડાનું પણ દેખાડીશ દોસ્તો. હાય આ બધી દોસ્તો ભેંસોની જ વાટ છે. અહીંથી જઈએ દોસ્તો આપણે. અહીંયા મોર બેઠા હતા, તમે જોયા કેટલા મસ્ત જગ્યા ઉપર મોર બેઠા હતા. અહીંયા પાણીની અમારી એટલી સુવિધા છે ને, ક્યારે પાણી નહીં ખૂટે દોસ્તો. આની જગ્યા ઉપર ક્યારે પાણી ના ખૂટે એવી જગ્યા છે. જો મોર જાય છે ને, મોર તો અમારે અહીંયા અઢલો બહુ પ્યારા મોર છે. અહીંયા હમણાં આની જગ્યા પર બેઠા હતા મોર દોસ્તો. આ કેટલા ઠંડકમાં બેઠા હતા, જો કેમ કે ઠંડક મળી રહે એના કારણે અહીંયા બેઠા હતા દોસ્તો. હા, એકલો ફરીને હું પણ તડકામાં થકી ગયો દોસ્તો. અને ટોપી તેના માટે મેં ટોપી પહેરી ગયા, તડકો ના લાગે એટલે ધૂમ ના લાગે. અને અહીંયા હું તમને આ જે જગ્યા ઉપર લઈ જાઉં છું ને દોસ્તો, અમારા ગામમાં એ જગ્યા બહુ મસ્ત જગ્યા છે. અને નાહવાની પણ બહુ મસ્ત છે. અને કપડાં ધોવા, તમારે કોઈ બી કામ કરવું એ જગ્યા બહુ સારી છે. કેમ કે અહીંયા અમારે ગામડાના બધા કપડાં ધોવા અહીંયા જ આવે. બહુ બધા માણસો, ટોટલી માણસો અહીંયા જ આવે કપડાં ધોવા માટે. ઘરે એક બે ધોઈ નાખે, પણ વધારે કપડાં હોય આપણે બિસ્તરા ધોવાના છે આ હે તો પછી બધા અહીંયા જ આવે. કેમ કે અહીંયા ધોવાની પણ મજા આવે ને સુવિધા બી બહુ સારી છે અહીંયા. તમને દોસ્તો દેખાડું. અહીંયા બહુ મોટું આપણું ડેમ જેટલું જ પાણી રહેશે આમાં પણ. દોસ્તો અહીંયા બહુ બધું પાણી રહેશે. અને આનું નામ પાડવામાં આવ્યું છે ભેમધરો દોસ્તો. ભેમધરો નામ પાડવામાં આવ્યું છે. અહીંયા ભીમ આવે તો અહીંયા ભીમનું પણ માગું છે ને ઘોડાનું પણ માગ્યું છે દોસ્તો. પણ એ પેલી સાઈડ છે, હું તમને અહીંયા દેખાડું. અહીંયા છે તેનું નામ પહેલેથી જ ભીમધરો પાડવામાં આવે છે. અહીંયા એટલું ઊંડું છે ને, બહુ બધું ઊંડું છે. ને અહીં તો પેલા સામે પથ્થર દેખાય છે ને, તો અહીંયા ગાડીએ ભીમનું માગું અને ઘોડાનું માગું આવેલું છે દોસ્તો. અહીંયા પથ્થર બી બહુ મસ્ત છે.
દેખો પથ્થર કેટલા મસ્ત છે દોસ્તો. અહીંયા પણ એક જાંબુ છે દોસ્તો. અહીંયા પણ હજી પાક્યા નહીં, પાકશે ટૂંક સમયે. રાઈમ જાંબુ છે એટલે પથ્થર છે. કેટલું મસ્ત લાગે છે ને. અહીંયા અમે પહેલાં અહીંયા બી નાતા હતા, પણ અત્યારે ભાઈબંધોને કારણે નહીં નાતા, કેમ કે બધા ભાઈબંધો અલગ થઈ ગયા, પોતપોતાના બિઝનેસ કરવા લાગી ગયા ને એટલે. અત્યારે દોસ્તો અહીંયા ફરવા બહુ મસ્ત છે, કેમ કે અહીંયા હું ક્યારનો આવ્યો હોત. અહીંયા મધ પણ આપણે અહીંયા દોસ્તો પહેલાં અહીંયા મધ બી કાઢવા આવતા હતા. મધ બી કાઢવાનો અમે શોધકામ બી બહુ કરતા હતા દોસ્તો. એ આ જગ્યા છે ને દોસ્તો, આ જગ્યા તમે જુઓ છો ને, એ જગ્યામાં મધ હશે, પણ અત્યારે મેં એકલો છું એટલે અહીંયા શોધતો નહીં. ના કે 2 જણા અમે હોત ને મિત્ર, તો પાક્કું આમાંથી એક મધ શોધી કાઢત ને મધ કાઢીને તમને દેખાડત દોસ્તો. તો અત્યારે હું એકલો છું એટલે કંઈ જોતો નહીં દોસ્તો. પણ મધ બી અમારે મધમાખીના મધ બી બહુ રહે. અમે જેટલો એકલો ફર્યો છું ને એટલા અમે 2 મિત્ર હોત ને તો પાક્કું અમે મધ કાઢીને તમને દેખાડત દોસ્તો. નાખે તમને અહીંયા નાહવાની પણ જગ્યા દેખાડી દઉં દોસ્તો. અમારે અહીંયા ગામડામાં બહુ મસ્ત મોજ છે, મોજ. પાણીની તો ક્યારેય ખોટ જ નહીં આ જગ્યા ઉપર અમારે. હા છે આપણો ઇલાકો. અહીંયા બહુ ખૂબસૂરત જગ્યા અહીંયા છે. નાહવાની પણ મજા આવે, કપડાં ધોવાની પણ મજા આવે. બહુ મસ્ત ઇલાકો છે. અને તમે હવરામાં વહેલા ઉઠી ગયા હોય ને તમે અહીંયા આવીને બ્રશ મસ્ત લીમડાનું દાંતણ કરી અને અહીંયા બેઠા હોય ને મૂંબું ધોવો તો કેટલું મસ્ત લાગે. તમે જુઓ દોસ્તો, બહુ મજા આવે એવું ચકડમ છે અહીંયા. ને નાહવાની પણ બહુ મજા આવે. તો દોસ્તો આ છે આપણો ઓરિજિનલ સ્વિમિંગ પુલિંગ, મતલબ બહુ મોટો સ્વિમિંગ પુલ છે આપણો એનો. અને અહીંયા નાહવાની પણ દોસ્તો મજા આવે છે અને બહુ મસ્ત સરસ છે. અને અહીંયા નાહવું હોય, અહીંયા પથ્થર ઉપર બેસીને નાહી લેવાનું અને બહુ મજા આવે અને ઠંડક બી બહુ મજા આવે. હમણાં મેં નાતો પણ મેં એકલો છું એટલે ખાલી અહીંયા નાતો નહીં દોસ્તો. અને ઇલાકો તમે જુઓ છો દોસ્તો કેટલો મસ્ત છે. ત્યારે આગળ આપણે ડેમ નાનો બાંધેલો છે એટલે પાણી બધું રોકાઈ ગયું છે, તેના કારણે ઉપરથી પાણી પડે છે ચેકડેમ ઉપરથી દોસ્તો. અને અહીંયા તમે નજારો જોઈ શકો છો કે કેટલો બહુ મસ્ત નજારો છે. નાહવાની પણ મજા આવે દોસ્તો. પાણી વહેતું જ રહે. આ છે દોસ્તો ગામડાની મોજ, ગામડાની સંસ્કૃતિ, ગામડાની મોજ, ગામડાનું વાતાવરણ કેટલું ખૂબસૂરત છે ને દોસ્તો. દોસ્તો આપણે થોડાક આગળ જઈએ, અમે આપણા જૂના ઘર બાજુ જઈએ. આપણા ત્યાં અમારે જૂના મકાન છે દોસ્તો, ત્યાં આગળ જઈએ. દોસ્તો તમે કેટલી બી નોકરી કરો, કેટલો બી જોબ કરો, કેટલું તમે 1 વર્ષ રોકાવો, 2 વર્ષ રોકાવો, પણ તમારે ગામડામાં લાસ્ટમાં આવવું પડે જ. કેમ કે ગામડાની યાદગારો આપણને અહીંયા ખેંચી લાવે દોસ્તો. તમે જોઈ શકો છો દોસ્તો. ત્યાર પછી હું ઉપર અહીંયા અમારે અહીંયા ટ્રેક્ટર બી આવે, બહુ ટ્રેક્ટર, બહુ મોટી ગાડી બી આવી જાય દોસ્તો. અહીંયા છે આપણે ટ્રેક્ટર બી આવે, ટ્રક બી આવે, જેસીબી બી અહીંયા આવી જાય. રસ્તો જ છે અમારા બાયપાસ. પણ અત્યારે મેં તમને ઘર દેખાડવાનું કીધું છે તો દોસ્તો પહેલાં તો હું તમને ઘર દેખાડું, પણ અત્યારે હું તમને જે અમારે અહીંયા મશીનમાં પોણી કાઢે છે ને તે દેખાડું. ત્યાર પછી આપણે જઈએ જૂના ઘર બાજુ.
આ છે દોસ્તો આપણું અહીંયા ઓરિજિનલ સ્વિમિંગ પુલ, અને અહીંયા છે આપણું આ મશીન દોસ્તો. આ મશીનમાંથી પાણી કાઢે છે, પણ અત્યારે કેનાલમાં પાણી મળી રહે છે, તેના કારણે અમે અહીંયા મશીન નહીં ચાલુ કર્યું. અને અહીંયા તમે જોશો દોસ્તો, અહીંયા પાઇપ પણ નાખેલી છે, બધી અહીંયા ફિટિંગ કામ ચાલુ છે દોસ્તો. પણ અત્યારે કોઈ ચાલુ ના કરે, કેમ કહું, અહીંયા તો અત્યારે ચોમાસા જેવું અમે સિઝન ચાલુ થઈ ગઈ છે, તો અત્યારે તો કેનાલનું પાણી ચાલુ જ છે દોસ્તો. તો ત્યાર પછી દોસ્તો આપણે જઈએ અહીંયા, તો કેનાલનું પણ પાણી ચાલુ થઈ જશે, તેના માટે અમે અહીંયા મશીન નહીં ચાલુ કરતા દોસ્તો. અને અત્યારે આપણે અહીંયા ત્યાર પછી એના ઉપર ચડીને પણ કપડાં ધોઈ શકો છો દોસ્તો. બહુ મોજ છે અહીંયા દોસ્તો. પણ અત્યારે હું એકલો આવ્યો છું, એટલે અહીંયા તમને નાહીને નહીં દેખાડતો દોસ્તો, કેમ કહું, એકલું નહીં મજા આવે, અને એકલા હોય તો નાવાય પણ નહીં. તો દોસ્તો ચાલો આપણા જૂના ઘર બાજુ આપણે તમને લઈ જાઉં દોસ્તો. તો રિટર્ન આપણે આ જ રસ્તે જવાનું છે, પણ થોડોક ચેન્જ છે આગળથી રસ્તો, બસ એટલો જ ફરક છે. અહીંયાથી જઈએ દોસ્તો. આ રસ્તે મેં પણ બહુ દિવસ થઈ ગયા છે આવીએ આપણે અહીંયા. આને રસ્તે થોડા આપણે તઈ વધારે આવીએ, આપણે હોમ ગ્રાઉન્ડ હતું તઈ વધારે આવીએ દોસ્તો. મને પગમાં કાંટો ઘૂસી ગયો. કાંટો કેવડો મોટો હતો દોસ્તો, અંદર વાગી ગયો મને. મેં કાંટાને કાઢી લીધો છે. ત્યાર પછી આપણે જઈએ એક કાકાએ તો અહીંયા તલાવના અંદર પણ ખેતર કાઢેલું છે દોસ્તો, અને તેમને ભેંસો માટે પણ ઘાસ કર્યું છે અહીંયા દોસ્તો. અહીંયા અત્યારે ભેંસો નહીં ઘૂસી જાય તેના માટે અહીંયા વાડ કરી દીધી આવી છે. આ વેલ બી બહુ મસ્ત સારી થાય છે, અને અમારા ગામમાં બધા ઝાડ એવું કંઈક કહે છે, અને મેં પણ ભૂલી ગયો છું દોસ્તો. પણ આ બહુ મસ્ત સારી ઝાડ જેવું રહે, અને બહુ મસ્ત લાગે, કેટલું મસ્ત છે. અને રસ્તી પણ બને એવું કહે છે, પણ રસ્તી મેં બનાવી લે દોસ્તો, જોઈ નહીં, પણ વાત કરે છે તેને કહું છું કે આની વેલની રસ્તી પણ બનાવે છે. અમારા દાદાઓ પણ હજી બનાવે જ છે. ત્યાર પછી આપણે અહીંથી રસ્તો આપણે ચેન્જ કરવાનો છે. આ ઢાળ આના ઉપર ચડવાનું છે આપણે, ટેકરી ઉપર દોસ્તો. ગરમી લાગી ગઈ દોસ્તો, દેખો બહુ તડકો લાગે છે દોસ્તો. બસ અહીંયા થોડુંક આપણે દોસ્તો ઊભા રહીએ, કેમ કે આપણે ફરીને થોડા થાકી ગયા, એટલે શ્વાસ પણ લેવો પડે, કેમ કે ગરમી બહુ પડે છે. અત્યારે અમારા લગ્ન સિઝનમાં બધા ડાન્સ કરતા હોય તો કેટલાક લોકોને મેં તો ચક્કર આવતા જોયા છે દોસ્તો. તેના કારણે મેં છેડે થોડીક વાર બ્રેક લઉં છું, અને આપણે થોડોક બ્રેક લઈ લીધો છે દોસ્તો. અમે થોડાક આપણે આગળ જઈએ.
દોસ્તો અહીંયા પણ હવા બહુ મસ્ત લાગે છે અને આપણે આખિર આવી ગયા આપણા ઘરે. અહીંથી આટલું જ ગામ છે અને મેં તમને કહેતો છું ને કે પાણી કેટલું દૂર આવી જાય છે. દોસ્તો પાણી આ મેં ઊભો છું ને એટલા બરાબર ટચ કરતું હતું અને આપણા ઘર દેખાય છે ત્યાં પાણી આવી જતું હતું. અહીંયા આટલા દૂર પાણી આવી જતું હતું. આખું એક મેચ થઈ જતું દોસ્તો. એટલું બધું પાણી અહીંયા આવતું હતું અને અહીંયા ડરી બી બહુ જતા હતા કેમ ત્યારે. તો ત્યાર પછી દોસ્તો તમે અહીંયા જો છો કે ત્યારે આપણા ડેમ બધા નહોતા બધા, એના કારણે બી પાણી બહુ આવતું હતું. અત્યારે તો ડેમની સુવિધા થઈ ગઈ છે એટલે પાણી ઓછું આવે તો પણ આવી જાય. ત્યાં સુધી તો આવી જ જાય. પેલો આખડી દેખાય છે ત્યાં સુધી તો પાણી અત્યારે પણ આવી જ જાય છે, ભલે ડેમ બાંધ્યો હોય દોસ્તો. તો દોસ્તો આપણે આગળ જઈએ. આપણા જૂના ઘર આવી ગયા દોસ્તો. અત્યારે આટલા જ જૂના ઘર છે પણ અહીંયા તો 2 જ કાકા રહી છે. અહીંયા બધા ઉપર આવી ગયા. મેં આપણું ઘર હતું ને દોસ્તો તે જ પાછળ બધા ઘર આવી ગયા છે. અત્યારે અહીંયા ઘરે કોઈ ઉગી ગયા હશે એવું લાગે છે લગભગ. તો બહુ જૂનું ઘર દોસ્તો, બહુ વર્ષો વીતી ગયા. દોસ્તો આ છે આપણું જૂનું ઘર. આપણે આખિર આવી ગયા આપણા ઘરે, જૂના ઘર. અત્યારે પહેલાં થાપડા નહોતા, પહેલાં થાપડા માટીના અલગ થાપડા હતા. નાળ વધારે ચાલતી હતી તો આ નાળનું ઘર છે. એને જ નાળ છે, વર્ષો વીતી ગયા દોસ્તો. અને અત્યારે તો બધા થાપડા લગાવે છે, કોઈ ધાબો બનાવે છે ને એવું બધું કામ કરે છે. પણ આ જૂના ઘર છે, આપણે વર્ષો વીતી ગયેલા ઘર છે. અને ત્યાં બધા આપણે અંદર જોઈએ દોસ્તો, એટલું મોટું ઘર છે. અહીંયા લાઈટ પણ બંધ છે. ભેંસો છે. અહીંયા પંખો ફરે છે. દાબેન સૂઈ ગયા છે, યલબેન સૂઈ ગયા છે. અહીંયા ટીવી છે અને અહીંયા પણ તમે જુઓ છો કે અહીંયા રવડા સેટ છે, નાનો ગેસ પણ છે. આ છે જૂનું ઘર ને આ છે આપણા દાદા દાદી. દાદી લડે છે. આ છે આપણી દાદી, આ છે દાદા. દોસ્તો આ આપણું છે જૂનું ઘર અને અહીંયા એક જંબો પણ છે. અહીંયા જાંબુ પણ લાગે છે દોસ્તો, તમે જોઈ શકો છો. જાંબુ પાકી ગયા છે મસ્ત. જાંબુ કેટલા મસ્ત છે. હજી થોડા કાચા છે દોસ્તો. ઓરિજિનલ જાંબુ પણ આપણા ત્યાં છે. દોસ્તો અહીંયા જાંબુ જલ્દી લાગી ગયો છે દોસ્તો. તમે જોયો ને બહુ મસ્ત જાંબુ લાગે છે, મજા આવી ગયો છે દોસ્તો. ત્યાર પછી આપણે જઈએ પાછા આપણા આંબાવાડી.
તો દોસ્તો પાછા આપણે આવી ગયા છે ઘરે, મતલબ હજી તો ઘરે આવ્યા નથી પણ આપણે પાછા ઘરે આવવાના છીએ। અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, પાછા આપણે આવી ગયા આપણા આંબા વાડીમાં। કેટલું પ્યારું મસ્ત લાગે છે આંબાવાડી। અહીંયા પણ હવા બહુ મસ્ત લાગે। જો અહીંયા ખાટલો નાખીને કોઈ ઊંઘે ને દોસ્તો તો મજા આવી જાય। આ છે આપણું ગામડું। પેલા જૂના ઘર હતા, આ બધા આવી ગયા છે આપણા। અહીંયા નવા ઘર બન્યા છે, મકાન તો એ નહીં। ખેતરમાં નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે દોસ્તો। આ ખાતર છે આપણું, છાણિયા ખાતર। પાછા આપણે કમલેશભાઈ છૂટા છે તો આવી ગયા છે આપણા આંબાવાડીએ। મેં દોસ્તો કેટલું ફરીને આવી ગયો, મેં બહુ બધું ફરીને આવી ગયો છે ને। પાછા હવે કમલેશભાઈને આ જાંબુ છે ને મોઢામાં ઘાલી દઈએ દોસ્તો। એ કહેશે છે શું કરે છો? અરે મેં તો જોયું તો કમલેશભાઈ સૂઈ ગયા છે એમ જાણતો, અહીંયા તો કમલેશભાઈ જાગે છે। હાય દોસ્તો મજા આવી ગઈ। तो दोस्तों वीडियो सारा लगा हो तो वीडियो ने लाइक करो, कमेंट करो और सब्सक्राइब करो।